હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। તો આજે છે સન્ડે એટલે રવિવાર। તો અત્યારે 8:30 વાગી ગયા છે। આપણે હજી ઉઠીને ચા પીધો છે, હજી બધું ઘરનું કામ બાકી છે। તો આજે રવિવાર હોય ને એટલે કામ કરવાની આળસ આવે। તો આપણે ઉઠીને ચા પીને સીધો મોબાઈલ જોવા બેસી ગયા હતા। તો 8:30 વાગી ગયા છે। તો હવે આપણે કામ કરી લઈએ બધું, નકર આમાં બપોર થઈ જાહે। હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો આજે છે રવિવાર। તો રવિવાર હતો એટલે ટૂંકમાં આજે બધા થોડાક મોડા ઉઠ્યા હતા। 10 વાગ્યામાં થઈ ગયા છે 10। અમે નાહી ધોઈને પૂજા કરીને બધા રેડી થઈ ગયા છીએ। હવે નાસ્તો કરશું અમે બધા। તો મમ્મી પણ ઉઠી ગયા છે। મમ્મી જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં હશો, અમે પણ મજામાં છે। હું કરે છો અંજલિ? સંતરા ફોલું છું। તો અત્યારે આપણે કઈ નાસ્તો બનાવ્યો નથી, મોડું થઈ ગયું હતું એટલે તો આપણે સંતરાનો જ નાસ્તો કરી લેવાનો છે। મમ્મીએ તો રોટલી બનાવીને ખાઈ લીધી છે। આપણને રોટલી અત્યારમાં ભાવે નહીં એટલે હું ભાવિક સંતરાનો નાસ્તો કરશું। તો માન અત્યારે આપણે એક તો કામનું મોડું થઈ ગયું હતું તો એમાં લાઈટે પણ દબો દઈ દીધો, લાઈટે વહી ગઈ છે। આજે પાછી લાઈટ વહી ગઈ છે મિત્રો। રવિવારે શુક્રવારે તો લાઈટ ગઈ હતી, પાછો રવિવારના દિવસે પણ લાઈટ વહી ગઈ। હવે આખો દિવસ ચાર્જિંગ તો છે મોબાઈલમાં એટલે વાંધો તો નહીં આવે એટલો બધો। તો જો ગાઈઝ, આપણે નાસ્તો કરીને આપણા તોરણ કરવા બેસી ગયા છે। તો જો આપણે તોરણમાં આટલી બધી સામગ્રી જોઈએ તો આપણે આખી સેટી રોકીને બેસી જાય। આપણે સેટીએ બેઠા બેઠા તોરણ કરતા હોય। તો જો આ મોતી ને આ બે જાતના મોતી, પછી આવી રીતના ભૂંગળી આપી છે, આ મોતી ને આવા ફૂલ છે। તો પહેલાં એમાંથી આવી આપણે પટ્ટી બનાવવાની હોય ને પછી આ રીતે આપણે એમાં તોરણ બનાવવાના હોય। જો આ હું બનાવતી હતી। તો આ વખતે થોડાક અલગ આપ્યા છે, અઘરા છે થોડાક, તો ઓછા ફાવે છે। તો હવે આપણે વિચારીએ કે આને બંધ કરી દઈએ। દાદા 11:30 અને રસોઈની તૈયારી થઈ રહી છે। તો મમ્મી આજ શું બનાવી રહ્યા છો તમે? લાઈવ ગાંઠિયાનું શાક। ઓહો, લાઈવ ગાંઠિયા! હો ભાઈ, આવી જાઓ બધા લાઈવ ગાંઠિયાનું શાક ખાવા। કોનું કોનું ફેવરિટ છે લાઈવ ગાંઠિયાનું શાક? કોમેન્ટમાં જરૂર બતાવજો। એટલે ટૂંકમાં હોય તાજે તાજો લોટ આમ કહીને ઈ કરશું કે આમ આપણે રેડીમેડ આપણે ગાંઠિયા બહારથી મળી ઈ નથી ને? ઓકે, ટૂંકમાં આજેથી આપણે ટૂંકમાં જારામાં પાણી કરીએ। આનો અલગ જ સ્વાદ આવે મિત્રો, બહુ જ ટેસ્ટી બને ગાંઠિયાનું શાક। બીજું શું શું બનાવવાનું છે મમ્મી? રોટલી, સલાડ। બીજું શું છે? રોટલી, સલાડ, રોટલી, સલાડ છે, પાપડ છે, ગાંઠિયાનું શાક છે। તો હાલો બધાય ગાંઠિયાનું શાક ખાવા। શું બન્યું? જોરદાર બને છે પણ, જોઈ શકો છો તમે। હાલો, તો અત્યારે આપણે 1:45 વાગી ગયો છે અને આપણે જમવાનું ફાઇનલ તૈયાર કરીને જમવા બેસી ગયા છીએ। તો આજે તો આપણે બધા કામમાં મોડું થઈ ગયું હતું તો લાઇટ પણ વહી ગઈ તો એટલે અત્યારે છે લાઇટ આવી છે તો આપણે જો મશીનમાં કપડાં ધોવા નાખી દીધા છે, પાણી ભર્યું, રોટલી કરી, એટલે બધું કામ કર્યો। નાસ્તો કર્યો નહોતો તો ભૂખ પણ વહેલી લાગી ગઈ એટલે આપણે જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા। તો આજના મેનુમાં જમવામાં છે લાઈવ ગાંઠિયાનું શાક છે, મારા માટે ખાટું છે, મમ્મી માટે મીઠું છે। મમ્મીને ખાંડવાળું શાક બહુ ભાવે। લીંબુવાળી ડુંગળી છે, સલાડ છે, રોટલી ને ગાંઠિયા છે, ફાફડી। તો હું મમ્મી કેવી ભૂખ લાગી છે? બહુ લાગી છો હવે। હાલો તો આપણે પણ જમી લઈએ, આજે તો જોરદારની ભૂખ લાગી છે। હાલો તો તમે પણ બધાય જમવા। તો અત્યારે વાગી ગયા છે 3 ને મમ્મી હજી નીચે સૂતા છે। ભાવિક એનું મોબાઈલમાં એડિટિંગનું કામ પતાવે છે। તો આપણને કંઈ નીંદર આવતી નહોતી આજે, તો આપણે આપણા કબાટના ખાના સરખા કરવા વર્ગી ગયા। તો ક્યારની કરતી હતી। તો આ મારું ખાનું છે તો આપણે અડધું કરી નાખ્યું છે, અડધું હજી બાકી છે, અને ભાવિકનું તો આપણે આખું ખાનું કરી નાખ્યું છે। તો હજી સેટીએ પણ કેટલા બધા કપડાં પડ્યા છે હજી આપણે હરખા કરવા। જો આપણે 2 ખાનાનો સેટી ઉપર આ રીતે ઢગલો કરીને બેસી ગયા છીએ। આ બધા કપડાં આપણે સરખા હંકેલીને આપણા ખાનામાં ગોઠવવાના છે। તો જો આ ભાવિકનું ખાનું એકદમ ચકાચક કરી નાખ્યું છે આપણે, અને આપણું ખાનું છે જો હજી કરવાનું બાકી છે। આપણે અડધું કર્યું છે અને અડધું હજી કરવાનું બાકી છે। તો હાલો આપણે હંકેલી લઈએ ફટાફટ કપડાં। તો મિત્રો વાગવામાં થયા છે 5 અને આપણે બપોરે જમીને થોડોક આરામ કરી લીધો હતો। તો 5 વાગ્યા છે અને મમ્મી જઈ રહ્યા છે માર્કેટ। તો મમ્મી સીધ જાવ છો માર્કેટ?
માર્કેટ જાઉં છું હવે શું લેવા સવારમાં વહેલી રોજ હાલવા જાવ. આજે તો મોડું ઉઠાણું હતું એટલે હાલવાનું મોડું થઈ ગયું એટલે હલાણું નહીં. બરોબર. એટલે ઈ બાને માર્કેટે ફ્રૂટ બધું ખાલી થઈ ગયું છે. ખરે સંતરા ને ઓલું ફ્રૂટ ને બધું અમે ખાતા હોય તો આજે પૂરું થઈ ગયું છે. મમ્મી હાલવા પણ જાય છે ને ઈ બાને હાલતી આવું બે ફ્રૂટ ઘેર પર લે બે ખાતી હાલ આવું. કામ થઈ જાય. હાલો તો માર્કેટે. તો અંજલિ તું શું કહી છો? આપણે આપણું રોજનું કામ તોરણ કરવા બેસી ગયા છીએ, ચા પાણી પીને પછી તો હવે આ પતે તો આપણે દઈ આવીએ. પછી આપણે હવે કઈ લઈ આવવા નથી બનાવવા, આ એક તો ફાવતા નથી ને હવે બહુ વાર અંજલિ કે લાગે હું થાકી ગઈ છું, મારે તોરણ નથી કરવા. તમે તો પહેલેથી જ ના પાડતા હતા કે તોરણ રહેવા દે. તો રોજ હવે ને વિડિયામાં ને બધે કામમાં પુગાતું નથી, પણ તોય આપણે આ છે એટલા કરીને દઈ આવીએ. હવે પછી આપણે કઈ બનાવવા નથી. હવે છેલ્લા તોરણ કરી લે પછી દઈ આવજે, બીજું શું હોય ને. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 6:45 અને અંજલિ કંઈક બનાવી રહી છે. આજે વહેલી રસોઈમાં કંઈક રસોડામાં કંઈક બનાવી રહી છે. તો આપણે અંજલિને જ પૂછીએ શું બનાવી છે. ભાઈ શું અંજલિ બનાવો છો તમે આજે? તો આજે તો આપણે ગબગોટા બનાવવા છે. તો આપણે ગબગોટા. વેલા હાથે જ રવો પલાળવાનો હોય તો આપણે કહીએ પેલા રવો પલાળી દઈએ. તો જો આપણે આ રવાનું પેકેટ લઈ લીધું છે અને આપણે પલાળી દઈએ. ખાવાના ને? ખાવાના જ હોય ને ગબગોટા, એમાં પૂછવાનું જ ન હોય. આપણા ફેવરિટ છે ગબગોટા. બસ કાંઈ એટલો. અંજલિ તો અંજલિ બનાવી રહી છે ગબગોટા. તો આપણે દહીં તો નથી એટલે આપણે છાશમાં જ પલાળી દઈએ રવાને. છાશ નાખવાથી શું થાય? તો આને દહીંમાં કે છાશમાં જ પલાળવાનો હોય. તો દહીં તો નથી એટલે આટલું હું લેવા જાઉં. છાશ એ હાલે આમાં તો, એટલે આપણે છાશમાં જ પલાળી દઈએ. પાણી હાલે? પાણી ન હાલે, છાશ જોઈએ. તો વાંધો નહીં, હું કહું પાણી હાલતું હોય છે. રવો પલાળીને પછી આપણે બધું શાકભાજી સુધારી નાખીએ. મને કાચું શાકભાજી નો ભાવે ગબગોટામાં, આપણે બધું સાંતળીને જ કરીએ. થોડું ઘણું આપણે પકાવી લઈએ, લીમડાનો ને રાઈનો વઘાર કરીને તો ટેસ્ટ સારો તો આવે. કોને કોને ગબગોટા ભાવે છે મિત્રો કોમેન્ટમાં જરૂર બતાવજો. અમને તો બહુ ભાવે છે ભાઈ. ઘણા એને અપમ કે, હા અપમ પણ કહેવાય આને, આપણે એને ગબગોટા કહીએ છીએ. તો જો આપણે રવો છાશમાં પલાળી લીધો છે તો આપણે આને ઢાંકીને 1 થી 1.5 કલાક માટે રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે જો અહીંયા બધું શાકભાજી લઈ લીધું છે. તો હું ગબગોટામાં જો કેપ્સિકમ, પછી ટમેટું, પછી આપણે આ ગાજર છે અને આપણે આ 3 તીખા મરચા છે એ નાખવાના છે. મોરા નો હાલે? મોરાય હાલે ને તીખાય હાલે. તીખા તમારા સ્પેશિયલ લીધા. અને આ ડુંગળી જો હું મારે કઈ એટલું તીખું નથી ખાવા જતું, મારું તો સ્પેશિયલ લાગે. તમને તીખા જ ખવડાવે. આ ડુંગળી જો ઉગી ગઈ, આપણે ઓલી કુંડામાં નથી વાવી, જો આ રીતની બધી થઈ ગઈ. જો કેવડા કેવડા ખાલી તગારીમાં પડ્યા આવડા કોટા કાઢ નાખ્યા. કુંડામાં જ વાવી હતી તો આમાં જે કોટા ફૂટી ગયા. આ હવે આપણે બધી પાછી હે ને કુંડા ખાલી હશે ને એમાં વાવી દેવું. તો હું અંદર લેવા ગઈ ને તો એમાંથી આટલી બધી ઉગેલી તમારે બહારથી ડુંગળી લેવી જ નથી, ખાલી ઘરમાં જ વાવી છે. હા તો આપણે ઉગી જાય તો શું કરવાનું, વાવી જ પડે ને ઘરમાં. આને થોડી ફેંકી દેવાય. આની આપણે આટલીની આપણે ડબલ ડુંગળી કરવાની છે ઘરે જ. એ વાત બરોબર. તો જો આપણે આ બધું શાકભાજીને ઝીણું ઝીણું સુધારી લેવું ને પછી આપણે વઘાર કરવાનો છે. અને પછી આની હારે આપણે ટમેટાની ચટણી પણ બનાવવાની છે. તો મજા આવવાની એમના છે પેલા ગબગોટાની ચટણી ચટણી. બનાવી લઈએ પછી જ આ બધું સુધારી આપણે. હાલો તમે બધા પણ મિત્રો ગબગોટા ખાવા. અંજલિ ક્યાં પૂઈ ગઈ આપણી ગબગોટાની રેસીપી? ગબગોટામાં આપણે રવો પલાળીને રાખી દીધો તો હવે આપણે પેલા ચટણી બનાવી લઈએ પછી બધું સુધારશું. તો અમે સાઉથ ઇન્ડિયન પાડોશમાં રહે છે ને એટલે સાઉથ ઇન્ડિયનનો ચસ્કો વધારે અમને બધાને. તો આપણે એના સ્ટાઇલની આપણે ગબગોટા હારે ચટણી ખાવા બનાવવાની. હું તો આવીને પૂછવા માંડ્યો રોકા, પછી ખબર પડી ડુંગળી સુધારે છે. ડુંગળી રોવરાઈ દીધી બાપા, 2-3 આહુડા પાડી દીધા મારા કિંમતી. હું તો આવીને જોઉં કે રોવે પછી જોઈ કે ઠેક ડુંગળી સુધારે. મારી આખું ભરવા માંડ્યું. બહુ તીખી છે આ બાપા. હવે તો મારી આખું ભરે ભાઈ. આપણે આ 4 ટમેટાની ચટણી બનાવી નાખીએ, મજા આવે આ ચટણી. ગબગોટાની ચટણી તમને રોવરાવે. તો જો મેં હે ને 2 થી 3 મોટી મોટી ડુંગળી સુધા નાખી ને 4 આપણે મોટા મોટા ટમેટા. ને હવે આપણે આમાં લસણ નાખી દેવાનું છે 8 થી 10 કળી જેટલું. થોડુંક 1 ચમચી જેટલું આપણે ચટણી નાખી દેવાની, મીઠું. પછી આપણે આ બધું મિક્સરમાં પીસી નાખવાનું, પછી કરી દેવાનો છે આનો વઘાર રાઈ નાખીને. તમારે આ ગબગોટાની આખી રેસીપી જોવી હોય ને મિત્રો તો આપણી બીજી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપીસ, તમને એમાં આખો વિડીયો જોવા મળી જશે. તો આપણે બીજી પણ ચેનલ છે તો એમાં બધી રેસીપીના વિડીયો આવતા હોય તો એ એકવાર તમે એ ચેનલમાં પણ જરૂર જઈને જોજો. 6:15 થઈ ગયા છે ને મમ્મી માર્કેટેથી આવી ગયા છે. મમ્મી શું માર્કેટેથી લઈ આવ્યા? આ બધી જો ને
આટલી દેખાય હું થાકી ગઈ હો. તો જો આપણે 15 થી 20 મિનિટ થાય એટલું ઝીણું ઝીણું સુધારતા તો આપણું ગબગોટાનું બધું શાકભાજી સુધારાઈ ગયું હવે છે. આને શાકભાજી બધું દેખાડવાનું કે તો એના ગપગોટાને દેખાડવા માંડી. બોલો પેલા મારું બતાવ પછી હવે મમ્મીનું બતાવ. એવું હે વારા પછી વારું દેખાય એમ ને એ વાત છે હું ભાઈ. કરતી હતી પેલા મારે બતાવવાનું હોય. મમ્મી થાકી ગયા એટલે હું બતાવું. તો આપણે આજે તો પેલા સંતરા આવી ગયા છે, મારા ફેવરિટ. ફૂટી ગયા તા. ભાઈ સંતરા ફૂટવા જ નથી દેતા. જેદુના બજારમાં આવ્યા તેદુના. અને આજે આપણે સીઝનના બીજા જીંજરા આવી ગયા છે. એક વાર તો શેકીને ખાઈ લીધા આપણે, આ બીજી વાર આવી ગયા છે. જો તો હાલો બધા ચણા ખાવા. સોરી, પેલા દાણો કાઢી બતાવી દો. તમારે ખાવું હોય તો જો. લાવો મને દે. ટેટી કાંઈ. મીઠા જો પણ એકદમ. આ તો ટેટી પણ આવી ગઈ. વાવ, અંજલીની ફેવરિટ ટેટી. રોજ સવારમાં ને આપણે આવું ઓચર્યું પચર્યું નાસ્તો કરતા હોય ને વાહ, આ તો શેરડી પણ શેરડી હો આવી ભાઈ. ગઈ. જો. શેરડીની ગંધેરી આવી ગઈ. વાવવાની નથી આવી જો એ ભાઈ કીધું વાવવી છે. આમ છે મમ્મી. શેરડી વાવવી મારે એટલે. મમ્મી હું વિચારું મેં થેલીમાં જોયું કે આ શું છે. મમ્મી શેરડી વાવવા લઈ આવ્યો. જો અહીંયા બધા પોતા પોતા કાઢે છે, ફૂટેલા ભાઈ છે કે આ એટલે. ઉગી જાય સીધે વાવી દેજો. તો જો આ શેરડી થાય ને પછી તમારે બધાને અમારે ખાવા આવવાનું છે. હા બીજું શું છે? બીજું તો ઈ તારા માટે શિંગાર. શિંગાર મમ્મી મારા માટે લઈ આવ્યા. મારા ચાંદલા માટે આવ્યા. આમાં એમાં નાસ્તો. પાણીપુરીનો મસાલો આવી ગયો. કાજુ બિસ્કિટ ભાઈ મારા ફેવરિટ કાજુ બિસ્કિટ. મકર સંક્રાંતિ ઘણી વાર જઈ ગયા ગોઈતા પણ મળ્યા નહીં. અને એક આ ચેવડો. તો જો મમ્મી એટલું માર્કેટેથી લઈ આવ્યા. એટલે મિત્રો વાગી ગયા છે 8 અને આપણા ફાઇનલી ગપગોટા બનીને રેડી થઈ ગયા છે. તો અંજલી થઈ ગયા ને આપણા ગપગોટા રેડી? હા, જો આપણે એક ઘાણો આ બની ગયો છે અને બીજો જો આપણે લોઢીમાં નાખી દીધો છે. હા હા, શું સુગંધ આવે છે પણ. તો જો આપણે આ બેટર છે થોડું થોડું આપણે આમાં અલગ કાઢીને ઈનો નાખીને આપણે ગપગોટા મૂકતા જઈએ. તો જો વધે ને તો આપણે ફ્રીજમાં મૂકવા થાય, વેસ્ટ ન જાય. જેટલા ગરમા ગરમ ખાવા હોય ને એટલા બનાવવાના ને બાકી પછી ખીરું વધે ને એ આપણે ફ્રીજમાં રાખી દેવાય ને તો રાખી દેવાય. જો આપણે આ ટમેટાની ચટણી પણ મસ્ત મજાની બની ગઈ છે. તો ભાઈ તમે ને મમ્મી આ ગપગોટા ચાખીને બતાવો કે કેવા બની. તો હું ને મમ્મી ગપગોટા ખાવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો મમ્મીએ તો ગપગોટાની થાળી હાથમાં પણ લઈ લીધી છે. તો મમ્મી ચાખીને આપણા મિત્રોને કે ગપગોટા કેવા બન્યા, કેવા બનાવ્યા છે અંજલીએ? મસ્ત હો, એકદમ ફૂલ ટેસ્ટી. હવે આપણે કાંઈ try ઘટે કરીએ નહીં. કેવા બન્યા છે. જમવાનું કઈ ભાવે નહીં, આ ખાઈ લે એટલે પૂરું. એવા સરસ બન્યા. કેમ બહુ જ ટેસ્ટી બન્યા છે ખરેખર. કેમ કે આમાં શું છે બધી જાતનું શાકભાજી ને બધું આવે છે ને, હેલ્થ માટે પણ બહુ સારા કહેવાય. આ મમ્મીના અને અંજલીના ફેવરિટ છે. મને પણ ભાવે પણ બહુ એટલા પણ નહીં, મીડિયમ ભાવે મને. જો એટલે દડા જેવા થયો, પાણીપુરી જેવા દડા જેવા ફૂલી ફૂલી જો. વાહ. પાણીપુરી ઈ અંજલી કહી દીધી ને કે હવે ઓલા ઈનો નાખ્યો છે એટલા માટે. હા, બાકી મસ્ત ના બન્યા. તો ફાઇનલી ગાઈસ આપણા બધાય ગપગોટા બનીને તૈયાર થઈ ગયા છે. તો મમ્મી ને ભાવિક તો જમવા પણ બેહી ગયા છે અને હાલો આપણે પણ જમવા બેહવું જ છે. હાલો મિત્રો, ગપગોટા ખાવા. તો મમ્મીને તો શાક રોટલી જોઈએ થોડુંક એટલે રોટલી પણ બનાવી છે. સવારે ગલુડિયાને આપણે દેવા જાવ્યું એટલે રોટલી તો કરવી જ પડે આપણે ગમે એ બનાવીએ એટલે. મમ્મીને દૂધ રોટલી ને બપોરનું થોડુંક શાકે પડ્યું છે એટલે મમ્મીને રોટલી વગર નીંદર ન આવે. કા મમ્મી? હા હો, રોટલી વગર આપણે પેટ ન ભરે. ગરમ ગરમ ગપગોટા તો એને ખાઈ લીધા પહેલા જ. હવે ભાવિક બેહી ગયા છે. ભાવિક ગપગોટા ચટણી હાટું ખાય. ચટણી એવી ટેસ્ટી હોય ને એટલે. ચટણી મારી સ્પેશિયલ નતો ભાઈ, પેલા લુખા ગપગોટા મને ભાવે નહીં. ચટણી માટે હોય તો વધુ મજા આવે. તો હાલો તમે મિત્રો પણ બધા ગપગોટા ખાવા. તો ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.